ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જ છો? હું પણ મજામાં છું. સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં. તો ભાઈ વ્લોગ આપણે છે ને ઘરની બહાર સ્ટાર્ટ કરવો પડે, કેમ કે આજે અમારા ઘરે છે ઉદ્ઘાટન, એટલે કે આપણે બિસ્લેરી પ્લાન્ટનું મુહૂર્ત છે. બધા મહેમાન આવ્યા છે, ગાળા નાખ્યા છે. આપણે છે ને જનરેટર શરૂ છે ને એટલે કાંઈ અવાજ નથી આવતો. આપણો અવાજ છે સાંભળો, એટલો અવાજ એટલો આવે છે એની વાત જ લીધો. ને આપણે મુહૂર્ત થઈ ગયું છે કમ્પ્લીટ. જો ગાળા નાખાઈ ગયા, દીકરી નાસ્તો કરાવે આપણે. જો હાલો ઉતાવળ, હાલો. અમે વી જાવ, અમે વી જાવ મંડપ સર્વિસ પાસે. મુહૂર્ત થઈ ગયું છે અને હવે કહેવાય કે બધા બેઠા છે. આને તો ઓર્ડર છે, ભરવા માંડો. હાલો ભરવા માંડો એ તમારે ભરવાનો. ના લાલ ભરવા. ના તમારે ભરવા બોટલ ભરાય ભર તો ખરી. હાલો ઓર્ડર છે એ બધા તમારે સંભાળવાનો. હવે બંધ કરી દે. હાલો રેડી, બોટલ ભરાઈ ગઈ. ઢાંકણું દઈ ચાલો. હવે એક બે ને ભરવા ઉપડે છે. 20 લીટર આવે. કેટલું? ઉપડી જાય ને. કાંઈ વાંધો નહીં, ભેરા રાખવા હોતે બોટલ. પાણી ભરજે, પાણી ભરજે. ગ્લાસ તો તાર પાછળ પીડ્યો. આમ જ એટલે કોઈને પાટા ટાટા પડી. તો જો આપણે મુહૂર્ત છે ને, મહેમાન સ્પેશિયલ આવ્યા છે આપણે. રામ નવા વરના. રામ દાદા. રામ સુરેશ કુમાર. અમારા પટેલ છે. આ જાયભાઈ દાદા છે. હા ભાઈબંધ છે આપણે, ખાસ ભાઈબંધ. આ બધા મજામાં છો ને ભાઈ? ચા પાણી પીવો, મોજ કરો અને પાણી પીવો અમારું ઠંડુ. જયરાજભાઈ આવો. રામ નવા વરના. કે ભાઈ બધા મહેમાન આવી ગયા છે. નાસ્તો કરાવી આપણે. જો આઈસ્ક્રીમનો નાસ્તો કરાવી છે. આઈસ્ક્રીમ આવી ગયા છે ને બધા. જો આઈસ્ક્રીમની બાટે બોલાવવાનું શરૂ કરી દીધું છે. આપણા હાથમાં આવી ગયું છે. આપણે માંડ્યું ખાવા. આ ભાઈ કેમ હાંગરી દીધું આઈસ્ક્રીમ? ક્યાં ગયો તમારે આઈસ્ક્રીમ? શરૂ કરો. 8મું આઈસ્ક્રીમ ખાઈ જાવ ભાઈ. કેટલા? 8મું. 8 9 આઈસ્ક્રીમ ખાઈ ગયા અત્યારમાં દીવયામાં. કાંઈ વાંધો નહીં, મજાક કરું છું. આપણે ખાવાનું શરૂ કરી દીધી. The next day. સાહેબ આપણે છે ને માંડવી ભેગી થઈ ગઈ અને આવી ગયા છે મારા દાદાની વાડીએ માંડવી કાઢવા. એટલે કે અત્યારે ઠેસર આવ્યું છે અને વાગ્યા છે બપોરનો 1 વાગે. ખરા તડકાનું આપણે માંડવી કાઢવાની છે. ઠેસર તો ક્યારનું આવી ગયું. આપણે જમી કાઢી લઈને આવ્યા છીએ અને ત્યાં બધી માંડવી કાઢવાની. સામે ઠેસર જો કાંઈક ઓટોમેટિક હોય એવું લાગે છે. ના જઈને જોઈ પછી ખબર પડે. હવે તો ભાઈ અલર શરૂ થઈ ગયું છે. મસ્ત મજાનું ઓટોમેટિક લાગે છે. ભાઈ ઓટોમેટિક ઠેસર ચાલુ થઈ ગયું છે. હવે નવું ટ્રેક્ટર ને નવું ઠેસર. હો નાખો. તો ભાઈ આટલી માંડવી થઈ છે. ધમ ધોકાર ચાલુ છે. આપણે હારવાનું ચાલુ છે આ બધી. કાંઈક માણસ રીતે હારો આમ જો આમ હોય. અરે આમ ન હોય એમ કહું છું. હાલો મળો. હાલો
બકાવો છે બરોબર આલા થતો હા તો આટલું રહ્યું છે કાંઈ વાંધો નહીં તમને ભલે નાખી દે ગાડીઓ હા આમ નો બ્લોગર છો ફિલ્મ સ્ટાર આપણા ગુજરાતી ફિલ્મ સ્ટાર તો 3:30 થઈ ગયા છે અને આપણે હલર વી ગયું છે કેમ કે માંડવી નીકળી ગઈ એટલે આપણે ઘરે બી આવ્યા છે ને મારા માનસી બેન તો દાંતડો લઈને જમવા માંડ્યા છે લાય ઓય બાપા મારમાં વાગે છે આહા ઓય બાપા લાય તન મારું લાય હા થઈ બાપા ને અલા આમ પકડાય અહીં પકડાય ઓય બાપા 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 જો ભાઈ ગયું જો લ્યો તો આપણે ઢોરને નીર નાખી દીધી છે અને ખાવણા બાંધવાના છે તો અડધા બંધાઈ ગયા કાલ થોડાક બાંધ્યા થોડાક આજ બાંધ્યા ખાવણાને ભારા બાંધીને મૂકી દીધા એવી રીતના આપણે કે બળના ખાવણા કહેવાય મને નથી ખબર જેને ખબર હોય કોમેન્ટ કરજો તો આટલા જ બાંધવાનું બાકી છે ને આ બાજુ બાંધેલા છે તો આજ વહેલા હલરનું કામ પૂરું થઈ ગયું હતું શું છે હાલ ઓય બાપા આ છો આ મારશે બધું મારે બીક લાગે છે હું દાંતડું ક્યાં ગયું દાંતડું ખોવાઈ ગયું જો અહીં મમ દઉં આમ જામફળ દઉં જો જાતો મસ્ત ચડીને જામફળ લઈ આવું ભાઈ સાહેબ માંડી કાઢીને આવી નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા અને થાકી રહ્યા કેમ કે 4-5 વીઘાની માંડવી હતી અને ફટાફટ ઓરીને બધું કર્યું એટલે થાકી ગયા આવી ગયા છે હવે નીન વાટવા એટલે દાંતડા વરતાડા લઈ લેવી થોડી ઘણી નીન વાટ લેવી ઢોરની હાંજ પડી જાય એટલે સાવાથી ઘર ભેગા થઈ જાય અને આ બાજુ નીન વાટવાનું કામકાજ ચાલુ કરી દીધું છે આપણે થોડાક મોડા પડ્યા હતા આ બાજુ વાટ લીધી થોડીક નીન હો થાકી ગયા લાગો નીન બીન વાટ લીધી લાગે થાકી જાય ને આ સવારના પોરો નથી ખાતો આજ તો આખો દી એક જ ધારા કન્ટિન્યુ જો પહેલાં છે ને દી ઉગ્યો ને એ ટાણાના માંડવી કાઢવા વ્યા ગયા હતા રાપ મારીને બપોર સીડ્યું ને ત્યાં બધી ભેજી કરી લીધી બપોર પછી ત્યાં ઠેસર આવી ગયું આમ તેમ હળિયું કરે પોરો ખાને ઠેસર આવી ગયું તે બધી માંડવી હાંતીને ત્યાં કાઢીને ઘરે હારી હોત લીધી પોરો નથી ખાતી જાય એમ હજી જોવું કાંઈ થયું કાંઈ વાંધો નહીં દાંતાને રમતું ન કરાવવું થાય હા ખોટા ફોન નહીં કરવાનો મને વાગી દે શીખવાનું દાદાડું નવું લઈને બી આવ્યા ક્યાંકથી જેડ્યું મને માર્કેટ લઈને આવ્યા નવું દાદાડું ચડી ગયું મને ન વાગ્યું ને મારી તો આંગળી પૈસા નથી કાંઈ વાગ્યું મને કાંઈ વાંધો નહીં વાટ લેવી આ તો થાકી ગયા આખો દી હલરમાં રાપ મારી માંડવીમાં બધું કામ એકદમ કરી નાખ્યું પહેલાં બપોર પહેલાં રાપ મારી બપોર પછી હલરમાં કાઢી નાખી બે અલગ અલગ માંડવી એક ને એક માંડવીને અલગ અલગ જવાનું છે શૂટિંગમાં કાલે શૂટિંગમાં જવાનું છે તો ચલો કાલે શૂટિંગમાં જઈને મળીએ વાંધો નહીં આજનો લોગ આમ થઈ ગયો થોડોક મોટો થઈ ગયો કે નહીં એ જે એડિટિંગમાં બે પછી ખબર પડે કેમ કે આજ કાંઈ એટલું શૂટ કર્યું નથી કામમાં થોડો ઘણો કટકો લીધો હોય ભલે તો આપણે આજ નીન વાટ લેવી અને આજનો લોગ અહીંયા પૂરો કરવી છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો મળે એક નવા વ્લોગમાં ચાલે બાય બાય